વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે પ્રકરણ 2 ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ એનો પાઠ 7 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડા સૂત્રો યાદ કરી લઈએ જે આપણે 11માં ભણ્યા હતા. 2 થીટાના અને 3 થીટાના એનો ઉપયોગ થશે. તો sin 2 theta, तो 2 sin theta into cos theta એનું સૂત્ર tan માં ફેરવવાનું. એ તો આપણે હમણાં જ જોઈ લીધું, સૂત્ર લખી દઈએ. એના બરાબર 2 tan theta 1 plus tan square theta. બીજું cos 2 theta, તો cos square theta minus sin square theta, અને tan માં ફેરવવાનું સૂત્ર 1 minus tan square છેદમાં 1 plus tan square. cos 2 theta ના બીજા પણ સૂત્રો હતા. cos square ને sin માં ફેરવીને, sin square ને cos માં ફેરવીને બે બીજા સૂત્રો હતા. 2 cos square theta minus 1 minus 2 sin square theta, અને આપણે ગોલ્ડન સૂત્રો કહેતા. એટલે કે આ રીતે ગોલ્ડન સૂત્ર આ રીતે હતા કે 1 plus cos theta, તો 2 cos square theta by 2, અને 1 minus cos theta, તો 2 sin square theta by 2. આ જે ઇક્વેશન છે એને આપણે કઈ રીતે ઓળખતા હતા? ગોલ્ડન ઇક્વેશન. કારણ કે આનો ઉપયોગ બહુ થશે. કારણ કે 1 plus cos theta જે એક પદમાં ફેરવવું છે તો સરળ થઈ ગયું. 2 cos square theta by 2. 1 minus cos theta 2 sin square theta by 2. આના પરથી જ આવે. એ પણ આપણે યાદ કરી લીધી. એના પછી tan 2 theta, તો tan 2 theta 2 tan theta 1 minus tan square theta. cot 2 theta, તો કે cot ના સૂત્ર તો તમે યાદ ન રાખો. tan છે એનો વ્યસ્ત કરીને કરી દેશો તો ચાલશે. નથી કરવા, બહુ યાદ નથી રાખવા આપણે. કારણ કે આ tan 2 theta છે એ tan theta ને 1 upon, જો કઈ રીતે મેળવવાનું, તમે tan 2 theta છે તો 1 upon cot 2 theta લીધે, તો આ બદલાઈ જશે 1 minus 2 tan theta, તો 1 upon cot theta, 1 minus 1 upon cot square theta. તો આને વ્યસ્ત કરી દઈએ તો cot 2 theta ચલા ઉપર જતા રહેશે, તો લસા આવશે cot square theta, તો cot square theta minus 1 છેદમાં 2 upon cot theta. ચલો cot square અને cot એક cot રહેશે, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. 2 1 upon cot એટલે 2 upon cot theta થશે. થોડું ગંદુ થઈ ગયું. પહેલા આપણે cot રાખીને પછી વ્યસ્ત કરીએ. તો 1 upon cot 2 theta, તો ઉપર 2 upon cot theta છેદમાં cot square theta minus 1. ચલો cot અને cot square એક cot કરતી જશે. cot અને cot square પહેલું છેલ્લું પદ ઉપર તો મળશે 2 cot theta cot square theta minus 1.
tan 2 થીટાનું સૂત્ર જ રીતે cot પણ cot 2 થીટા બહુ ઓછું વપરાય છે. જો વધારે યાદ રાખવા હોય તો યાદ રાખો, એની જરૂર પડે તો tan ને cot માં ફેરવીને સૂત્ર મળી જાય, અથવા તો કોઈ વાત cot આવે તો એનો રસ્તો કરી લેવાનો, ત્યારમાં ફેરવી દેવાનું, ત્યારનું સૂત્ર લગાવી દેવાનું. જરૂર નહીં પડે, કારણ કે સીધી વાત છે. જો cot આવી ગયું તો 1/tan કરીને tanનું સૂત્ર મૂકી શકો છો. છતાં યાદ રાખો, યાદ રાખજો. અને cot ની ખાસિયત છે બદલાઈ જાય. એ 2 tan છે તો 2 cot, 1 - tan સ્ક્વેર છે તો cot સ્ક્વેર માઈનસ 1. તો tanના સૂત્રો અને cotના સૂત્રોમાં આટલો ફરક છે, બદલાઈ જશે. ચલો તો cot 2 થીટાનું સૂત્ર થઈ જશે cot સ્ક્વેર થીટા cot 2 થીટા બરાબર 10% cot સ્ક્વેર થીટા -1/2 cot થીટા, પણ જરૂર નથી. તો tan 2 થીટાનું સૂત્ર એ લખી દેજો. એ જ રીતે 3 થીટાના સૂત્રમાં પણ sin 3 થીટા તો 343 યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? 3 sin થીટા or sin cube થીટા 343 એટલે cos 3 થીટામાં 43 cos 3 થીટા તો 4 cos cube થીટા 3 cos થીટા tan 3 થીટા tan 3 થીટા યાદ કરીએ તો 3 tan થીટા minus tan cube theta છેદમાં 1 minus 3 tan square theta. વિદ્યાર્થી 3 tan theta minus tan cube theta 1 minus 3 tan square theta. sin ના સૂત્ર જેવું જ છે. sin નો 3 sin theta તો 3 tan theta, ખાલી 4 નીકળી જશે અને 4 ની જગ્યાએ નીચે આયા 1 minus 3 tan square theta. cot theta નું તો આની જેમ જ છે, સહેલું જ છે. આ જે સૂત્ર છે એમાં tan ની જગ્યાએ cot મૂકી દેશો તો 3 થશે. એક્ઝેક્ટ આવું સૂત્ર છે. tan ની જગ્યાએ શું મૂકી દેવાનું તમારે? cot. tan 3 થીટા અને cot 3 થીટા એકદમ સરખા છે. તો એ તો મેં યાદ રાખવા જેવી વાત જ નથી. tan 3 થીટા એ જ cot 3 થીટા. tan ની જગ્યાએ cot લખી દેશો તો આ રીતે યાદ રાખી લઈએ. બીજું પણ યાદ રાખવાનું આવતું જ નથી. tan ની જગ્યાએ cot 3 થીટા 1 minus 3 cot square theta. ठीक है विद्यार्थी મિત્રો, સૂત્ર 3 થીટા અને 2 થીટાના એ જ રીતે આલ્ફા પ્લસ બીટા એના સૂત્રો પણ જોઈ લઈએ. તો આમાં ખાસ વપરાશે tan, આપણે sin ના પર લખી દઈએ sin a plus b તો sin a cos b plus cos a sin b એ જ રીતે cos a plus b તો cos a sin b minus sin a cos a cos b cos કાગે પોતે એકલો જ છે અને sin a sin b એ જ રીતે પ્લસ છે તો આપણે માઈનસ યાદ રાખીએ, એ માઈનસ થઈ જશે. અહીં માઈનસ છે તો અહીં પ્લસ પ્લસ તો માઈનસ, માઈનસ તો પ્લસ, પ્લસ તો પ્લસ રહેશે, માઈનસ તો માઈનસ. એ રીતે tan a plus b તો tan a plus tan b છેદમાં 1 minus tan a into tan b. જો આમાં કોટને યાદ રાખવો હોય તો એનો વ્યસ્ત થઈ જશે. જો કે જરૂર નથી પણ તો એ લખી આપણે તો
minus 1 છેદમાં tan b plus tan એ જ રીતે જો tan માં માઈનસ આવે તો એ માઈનસ થઈ જશે, અહીં પ્લસ થઈ જશે, અહીં માઈનસ આવે તો અહીં પ્લસ થઈ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા સૂત્રનો ઉપયોગ જે આવશે તે કરીશું. એકવાર યાદ કરી લો, પછી આપણે સ્વાધ્યાય 2.2 શરૂ કરીએ. સ્વાધ્યાય 2.2 ચલો સર 3 sin inverse x बराबर sin inverse 3x minus 4x ઘન, જ્યાં x belongs to -1/2 થી 1/2. જો કે વિદ્યાર્થી મિત્રો, આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે જે એક્ઝામ્પલ છે એ બધા એના વિસ્તારને પ્રદેશમાં છે. અહીં જે 5 નંબર આકૃતિ જોઈ લેજો, એમાં નોંધ છે 2.3 એની અંદર આપી છે કે આપણે રેન્જમાં છે તેમ સમજીને જ કરીશું આપણે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આની લગભગ આપણે થોડો ઓછી ઉપયોગ કરીશું, કારણ કે એનસીઈઆરટી માં એ જોયું છે કે રેન્જમાં જ છે બધા. તો 3 sin inverse x sin inverse 3x 4x આપણે પ્રૂવ કરવું છે. જો કોઈ સાબિત કરવા માટે બે રસ્તા છે. એક તો LHS પરથી RHS અથવા RHS પરથી LHS, અને આપણે કેવું પસંદ કરીએ, મોટામાંથી નાનું બનાવી દઈએ. નાનામાંથી મોટું બનાવવાનું થોડી અઘરી વાત છે. મોટું કોઈ વસ્તુ છે તો નાની બની જાય ફટાફટ, નાનાથી થોડી મોટી બનાવવાનું ઓકવર્ડ છે. એટલે આપણે પસંદ કરીએ મોટામાંથી નાનું બનાવી દઈએ. જે જમણી બાજુ મોટી હોય તો જમણી બાજુ પરથી ડાબી બાજુ લઈ લઈશું. અને એક બીજી મેથડ એ છે કે આપણે કોઈ સૂત્રનો ઉપયોગ કરીને સીધું પ્રૂફ કરીએ. દાખલા તરીકે અહીં જુઓ, 3 sin inverse x sin inverse 3x 4x. જો આ પ્રતિવિધેય છે એટલે ઇન્વર્સ બાદ નીકળી. અહીં આપણે sin છે તો અહીં sin વિચાર કે 3 sin θ minus 4 sin 1 θ. તો sin 3 θ નું સૂત્ર થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે sin 3 θ નું સૂત્ર જાણીએ છીએ. 3 sin θ minus 4 sin cube θ. હવે sin θ બરાબર x લેતા θ બરાબર શું મળી જશે? કારણ કે બધું રેન્જમાં જ સમજીને ચાલવાનું છે. તો
હવે જે રકમ છે સૂત્ર sin 3 થીટા એમાં કિંમત મૂકી દેવી sin થીટા બરાબર x તો 3x 4x ક્યુબ હવે આપણે sin છે આ બાજુ લઈ જઈએ અથવા તો sin ઇન્વર્સ લઈ લઈએ બંને બાજુ તો શું મળશે આપણને 3 થીટા બરાબર sin ઇન્વર્સ 3x 4x ક્યુબ થીટા થીટા શું છે sin ઇન્વર્સ તો આપણને મળી જશે 3 sin ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 3x 4x ક્યુબ મળી ગયું છે સૂત્ર આપણે સાબિત કરવાનું હતું 3 sin ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 3x 4x એક આ મેથડ છે કે પહેલા આપણે જે રકમ છે એને અનુરૂપ સૂત્ર કયું વપરાશે એ સૂત્ર મૂકી અને સૂત્ર પરથી આખે આખું પ્રૂફ કરીએ બીજી મેથડ એ છે કે આપણે પહેલા રકમ જોઈએ અહીં sin ઇન્વર્સ છે તો એ જો sin મૂકીએ તો sin 3 થીટા થશે તો sin ઇન્વર્સ sin કટ થઈ જશે તો આપણે RHS પરથી LHS મેળવવા પ્રયત્ન કરીએ જોઈએ આપણે બીજી રીતે ચલો તો પહેલા આપણે શું કરીએ ને RHS તો sin ઇન્વર્સ 3x 4x હવે અહીં x બરાબર શું લઈ લઈએ x બરાબર sin થીટા કારણ કે 3 sin થીટા 4 sin ક્યુબ થીટા તો sin અનુકૂળ એવું વિચારવાનું નહીં કે sin ઇન્વર્સ છે તો sin જ લેવાનું જેવું સૂત્ર છે sin મૂકીને સૂત્ર મળશે ઘણી વખત cos મૂકીને સૂત્ર મળે તો cos માં ફેરવવું પડે પાછું cos ને sin માં ફેરવવાનું થશે ચલો તો લેતા sin થીટા બરાબર શું લીધું છે sin ઇન્વર્સ x તો RHS શું બનશે sin ઇન્વર્સ 3 sin થીટા 4 x ની જગ્યાએ sin તો કોનું સૂત્ર મળ્યું sin 3 થીટા તો sin ઇન્વર્સ sin 3 થીટા તો 3 થીટા એટલે sin ઇન્વર્સ x બરાબર RHS હવે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 2 સેમ આના જેવું જ અહીં cos છે sin ની જગ્યાએ શું છે cos તો બીજો એક્ઝામ્પલ છે 3 cos ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ 4x ઘન 3x જ્યાં x belongs to 1/2 1 વિદ્યાર્થીઓ આની જેમ જ sin ઇન્વર્સ છે અને બાજુમાં sin થીટા નું સૂત્ર હતું અહીં જો પહેલી મેથડથી કરવો તો cos 3 થીટા નું સૂત્ર મૂકીને થઈ જશે અથવા RHS પરથી RHS પરથી LHS લાવવું છે જમણી બાજુથી ડાબી બાજુ જમણી બાજુ મોટી છે x ની જગ્યાએ 4 cos ક્યુબ થીટા એટલે cos થીટા લઈ લઈશું જેમ sin થીટા લીધો છે cos થીટા લઈ લે તમારી જાતે ગણી દેજો તમારી જાતે ગણવાનું છે ત્રીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો tan inverse 1/2
અહીં LHS લઈશું આપણે પહેલા tan inverse 2/11 tan inverse 1/24 is equal to चलो tan inverse x plus tan inverse y નું સૂત્ર તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો tan inverse x plus tan inverse y તો સૂત્ર શું હતો યાદ કરી લો વિદ્યાર્થી મિત્રો tan inverse x plus આપણે ગઈકાલે પ્રૂવ કર્યું હતું tan inverse x plus y યાદ છે ને tan alpha plus beta નું સૂત્ર તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર હતું x plus y 1 minus xy યાદ છે tan inverse x plus y રોજે રોજ સૂત્રો કરી જ રાખજો તો આ પાછું કેવું છે ચેપ્ટર 5 માં જે કેલ્ક્યુલસના ચેપ્ટર છે 5મું વિકલન અને સંકલન એની અંદર આની ખાસ જરૂર પડશે પ્રતિવિધિના વિકલન આવશે ત્યાં ફરીથી બધા સૂત્રો જરૂર પડશે એટલે અત્યારથી તૈયાર કરી રાખો ચલો તો tan inverse 2/11 7/24 તો tan inverse x plus y 2/11 7/24 છેદમાં 1 minus 2/11 ગુણ્યા 7/24 તો tan inverse ચલો અહીં લસા આવશે 24 ગુણ્યા 11 ઉપર 24 તો 48 11 ગુણ્યા 7 77 એ જ રીતે 24 ગુણ્યા 11 ચલો 24 ગુણ્યા 11 24 गुणे 1 24 24 ने 2 26 264 माइनस 14 चलो બંનેના છેદ તો કરતી જશે તો મળશે tan inverse 8 ને 7 15 7 ને 4 11 ને 250 તો મળશે tan inverse 1/2 બરાબર આવે દાખલા નંબર 4 જોઈશું tan inverse 1/2 tan inverse 1/7 बराबर tan inverse 31/17 तो सर्वप्रथम LHS 2 tan inverse 1/2 plus tan inverse 1/6 तो 2 tan inverse 1/2 એટલે 2 tan inverse નું સૂત્ર આપણે શીખી ગયા 2 sin tan inverse પરથી sin inverse માં તો cos inverse હતું અને tan inverse એ સૂત્રનો ઉપયોગ કરો અથવા tan inverse 1/2 ને બે વાર લખીને બે વખત આ બે સૂત્રનો ઉપયોગ કરીએ પછી એમાં ફરીથી મૂકી દઈએ તો વિદ્યાર્થી મિત્રો 2 tan inverse 1/2 સૂત્ર શું હતું 2 tan inverse 1/2 ના ત્રણ સૂત્રો હતા sin inverse માં cos inverse માં અને tan inverse માં તો આપણે tan inverse ની જરૂર છે તો tan inverse પહેલા સૂત્ર સ્વરૂપે લખીએ તો 2x 1 minus x square तो ये 2 tan inverse 1/2 0 tan inverse x ની જગ્યાએ 1/2 મૂકી દઈએ
અથવા બીજો રસ્તો એ જે તમે tan ઇન્વર્સ 1/2 બે વાર લખો tan ઇન્વર્સ 1/2 tan ઇન્વર્સ 1/2 એના સૂત્રમાં કિંમત મૂકી દો તો પણ થઈ શકે છે. ચલો આ સૂત્ર પ્રમાણે tan ઇન્વર્સ 2x તો 2x ની જગ્યાએ 1/2 1 minus 1/2 નો સ્ક્વેર પ્લસ tan ઇન્વર્સ 1/7. तो અહીં થશે tan ઇન્વર્સ 2 2 કટ તો 1 છેદમાં 1 minus 1/4 tan ઇન્વર્સ 1/7 તો tan ઇન્વર્સ 4 માંથી 1 3/4 તો 4/3 થઈ જશે પ્લસ tan ઇન્વર્સ 1/7. ચલો tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y હમણાં જોઈ સૂત્ર આપણે સમજ તો મળશે tan ઇન્વર્સ બંનેનો સરવાળો 4/3 1/7 1 minus 4/3 1/7 તો એના બરાબર આવશે tan ઇન્વર્સ એટલે 21 તો 28 વત્તા 3 છેદમાં 21 છેદમાં અહીં લસા 21 21 minus 4 છેદમાં 21 તો 21 કટ તો મળશે tan ઇન્વર્સ 21 કટ કરી દઈએ 28 ને 3 31 અને છેદમાં 17 બરાબર RH. સમજાય મિત્રો નોટ કરી લો. ચલો એક્ઝામ્પલ નંબર 5 હવે નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં લખો. વિધેયોને સાદા સ્વરૂપમાં લખવા છે તો પહેલું છે tan ઇન્વર્સ રૂટ 1 plus x square minus 1 upon x x not 0. અહીં વિદ્યાર્થી મિત્રો આને આપણે સિમ્પ્લિફાય કર્યું છે સાદું રૂપ આપ્યું છે તો x ની કિંમત શું લઈશું જેથી આ સિમ્પ્લિફાય થશે કે x ની કિંમત શું લો જેથી tan ઇન્વર્સ એ tan આવે અને tan ઇન્વર્સ ને tan નીકળી જાય એવી કઈ કિંમત લો કે જેથી આ આખો સાદું રૂપ થઈને નાનું બની જાય. તો અહીં જો 1 plus x square છે તો થોડું તમને એક વસ્તુ બતાવી કે આવા જ્યારે રૂટમાં આપણે આદેશ દેવાનો થાય તો આપણે જે પેલા 10મા ક્રમમાં 3 નિત્ય સંભળ્યા sin square theta cos square theta બરાબર 1 sec square theta minus tan square theta બરાબર 1 cosec square theta minus 3 નિત્ય સંબંધ આનો ઉપયોગ કરવાનો છે. સમજો કે sin square theta છે 1 minus cos square theta એટલે કે 1 minus cos square theta છે તો આપણે શું લખી દઈએ એને sin square theta અથવા 1 minus sin square theta તો શું લખાય cos square theta. એ જ રીતે આની અંદર 1 plus tan square theta 1 plus tan square theta નું શું લખી દઈશું sec वर्ग theta અને sec वर्ग theta minus 1 તો શું લખાય tan वर्ग theta. એ જ રીતે 1 plus cos square theta બરાબર cosec square theta
અને cosec સ્ક્વેર થીટા -1 બરાબર cot સ્ક્વેર થીટા। હવે જો વિદ્યાર્થીઓ શું કરવાનું, અહીં 1 પ્લસ બંને જગ્યાએ ઘણી વખતે a આવશે, શું આવશે, a પણ હશે, તો આપણે એની જગ્યાએ a cos થીટા a sin થીટા લઈશું। તો અહીં જો અહીં 1 માઈનસ cos સ્ક્વેર છે તો sin સ્ક્વેર, અથવા 1 માઈનસ sin સ્ક્વેર, એટલે જો 1 પછી માઈનસ આવે તો આપણે શું લઈ શકીએ, sin અથવા cos। એટલે એક વાત શું થઈ, જો આપણે રૂટ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર અહીં a હોય એટલે કોઈ સંખ્યા હોય 1 પણ હોય ત્યારે x બરાબર શું લઈ શકીએ, sin થીટા અથવા cos। આ લઈશું તો આપણને સરળ રહેશે। એ જ રીતે અહીં જો 1 પ્લસ tan સ્ક્વેર અને 1 પ્લસ cot સ્ક્વેર પ્લસ છે, જો બધામાં માઈનસ છે, એટલે 1 2 3 ને 4 આ બેમાં શું છે વચ્ચે પ્લસ, પ્લસ આવે ત્યારે શું લઈએ, tan સ્ક્વેર tan અથવા cot। તો a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર અથવા x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, તો સમજાય છે કે પ્લસ છે ને ગમે તે ક્રમનું કોઈ મહત્વ નથી, તો આપણે x બરાબર tan થીટા અથવા cot થીટા લઈશું। અને જ્યારે અહીં જો sec વર્ગ થીટા -1 અથવા cosec સ્ક્વેર, એટલે એનો અર્થ થાય પહેલા x સ્ક્વેર અને પછી a સ્ક્વેર, ત્યારે x બરાબર sec થીટા અથવા cosec થીટા। વિદ્યાર્થી આદેશ માટે ધ્યાન રાખીશું જેથી આપણે સરળતા રહેશે, યાદ જ કરી લેજો, નહીં તો પછી આપણે વિચારવાનું કે 1 પ્લસ શું લો, પહેલા આપણે sin લઈએ કે 1 પ્લસ sin સ્ક્વેર, તો 1 પ્લસ sin સ્ક્વેર તો માઈનસ કઈ થશે નહીં કે માઈનસ આવશે તો થશે, કોઈ એવું tan લઈ લેશે કે 1 પ્લસ tan સ્ક્વેર તો મળી જશે sec વર્ગ, cosec લેશે તો 1 પ્લસ cosec નું સૂત્ર ના બને કે 1 પ્લસ cosec, નહીં જો 1 પ્લસ cosec ના આવે માઈનસ આવે, એ બેટર છે કે આપણે યાદ રાખી લઈએ, આગળ પણ કેલ્ક્યુલસના ચેપ્ટરમાં કામ લાગશે। હવે અહીં જો અહીં a ની જગ્યાએ કોઈ પણ હોઈ શકે, અહીં a હશે ત્યારે આપણે a sin થીટા ધ્યાન રાખજો, a યાદ રાખીશું, તો 1 હશે તો 1, a હશે તો a લઈ લઈશું। ચલો તો અહીં આના પરથી આપણે ધ્યાન 1 પ્લસ x સ્ક્વેર તો શું આદેશ કહેવાય, 1 પ્લસ x છે એટલે પ્લસ બધું આવેલું છે tan કે cot। હવે વિચાર અહીં tan લઈએ કે cot લઈએ, tan લઈશું તો 1 પ્લસ tan સ્ક્વેર તો sec સ્ક્વેર અને વર્ગમૂળ તો sec થઈ જશે, cot લઈશું એટલે ગમે તે લેશું જવાબ મળવાનો જ છે, તો tan લઈને ગણીએ, cot લઈને પણ ગણી શકાય। જોઈએ આપણે x બરાબર tan થીટા, તો tan in theta લખી દઈએ, theta બરાબર tan inverse x, so tan inverse root 1 plus tan square theta -1 છેદમાં x ની જગ્યાએ tan theta, એના બરાબર tan inverse, ચલો 1 plus tan square તો sec વર્ગ, તો sec વર્ગ તો શું થઈ જશે, sec theta -1 upon tan theta। હવે આનું સાદુરૂપ આપવું છે આપણે, તો આપણે 11માં ભણ્યા હતા કે કોઈ સૂત્રથી અનુકૂળ ના આવે, આપણને એ સૂત્રથી મેળ ના આવતો હોય તો આપણે ક્યાં જઈએ, એના મમ્મી પપ્પા જોડે, અને આના મમ્મી પપ્પા કોણ છે, sin અને cos, તો એને મમ્મી પપ્પામાં કન્વર્ટ કરીએ તો sec એટલે 1 upon cos theta -1 tan theta જે sin theta upon cos theta, તો એના બરાબર બનશે cos theta લસા તો 1 minus cos theta, 1 minus cos theta, અહીં લસા cos theta, અહીં પણ લસા શું આવશે, cos theta જ આવશે, તો નીચે sin theta બરાબર tan inverse। હવે જો વિદ્યાર્થી 1 minus cos theta પર sin theta
તમને હમણાં જ જોઈ આપણે કે 1 cos θ જે બે પદને એક પદ બનાવવું હોય તો ગોલ્ડન ફોર્મ્યુલા માઈનસ આવે તો 2 sin સ્ક્વેર થીટા બાય આની જગ્યાએ શું લખી દઈશું 2 sin સ્ક્વેર થીટા બાય 2 અહીં sin થીટા તો sin to થીટા નું સૂત્ર છે 2 sin θ cos θ તો sin થીટા નું 2 sin θ બાય 2 cos θ બાય 2 चलो एक sin θ बाय 2 कट થશે 2 2 कट થઈ જશે તો આપણને મળશે tan ઇન્વર્સ sin θ બાય 2 cos θ બાય 2 એટલે sin ભાગ્યા cos તો tan θ બાય 2 તો tan ઇન્વર્સ tan θ બાય 2 તો આન્સર મળશે θ બાય 2 હવે θ માટે tan ઇન્વર્સ x તો આપણને મળશે tan ઇન્વર્સ x બાય 2 અથવા તો 1/2 tan ઇન્વર્સ x થઈ ગયું સાદું કરો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આની લખી દઈએ બરાબર 1/2 tan ઇન્વર્સ x સમજાય છે વિદ્યાર્થી મિત્રો આ દાખલો ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયો છે અગત્યનો છે કારણ કે હવે ઘણા બધા કોન્સેપ્ટ કામ લાગે છે એટલે ખાસ આ નોટ કરી લેજો કે કઈ રીતે આપણે આદેશ લેવો છે આ ત્રણ વસ્તુ યાદ રાખીશું આ જેમ tan લીધું cot લઈને પણ મળી જાય આપણને અહીં 1 cos સ્ક્વેર થીટા થશે તો અહીં cosec આવશે cosec એટલે 1/sin આવશે તો એ લસા લઈને ટ્રાય કરશું ન સમજાય તો પછી મને કહેજો તો કરાવી દઈશું વિદ્યાર્થી મિત્રો આજે હવે 5 દાખલા અને થોડા સૂત્રો યાદ કરી લીધા બરાબર ધ્યાનથી નોટમાં લખી દેજો આવતીકાલે આપણે આગળ દાખલા જોઈશું લગભગ બધા સૂત્રોને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે હવે દાખલા જ ગણવાના રહેશે ગુડ બાય વિદ્યાર્થી મિત્રો